દિવાળીના તહેવારો અને બુધવારથી શરૂ થઈ રહેલા નૂતન વર્ષના પર્વ નિમિત્તે જામનગર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે। સૌ નિરોગી અને ખુશ રહે એવી શુભકામના સાથે બીનાબેન કોઠારીએ સર્વેને અનુરોધ કર્યો છે કે દેશની ઉન્નતિમાં યોગદાન આપવા માટે આપણે સૌએ સ્વદેશી અપનાવીએ। જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી બીનાબેન કોઠારીએ વ્યક્ત કરેલી શુભેચ્છા પ્રસ્તુત છે। આપણા હિન્દુ તહેવારોમાં ખૂબ ધામધૂમથી ઉજવાતું એવું દીપાવલીનું પર્વ અને નૂતન વર્ષની શુભ શરૂઆત થઈ રહી છે, ત્યારે હું જામનગરની તમામ જનતાને આ દીપાવલીની અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં જામનગરની દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને એ પણ એમના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવું છું। અને આ જે તહેવાર છે તે કંઈક નવો સંદેશ લઈને આવે ને આપણા જીવનમાં પણ આપણે કંઈક એવો સંકલ્પ કરીએ કે ભારત દેશના વિકાસમાં મારો પણ સહયોગ હોય। તો હું આ તકે આપ સર્વને નૂતન વર્ષ નિમિત્તે આપ સર્વ એવા સંકલ્પ લ્યો કે હું મારા જીવનમાં બને ત્યાં સુધી સ્વદેશીનો ઉપયોગ કરીશ અને મારા દેશની ઉન્નતિમાં મારું યોગદાન આપીશ। ફરી એકવાર નૂતન વર્ષ અને દીપાવલીની આપ સર્વને શુભકામનાઓ। દિવાળી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર જિલ્લા બીજેપીના અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરીએ સર્વે નાગરિકોને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી શુભકામનાઓ પાઠવી છે। ડોક્ટર ભંડેરીએ શુભકામનાઓ પાઠવતા કહ્યું છે કે સર્વે લોકોને નવું વર્ષ બધી જ રીતે અનુકૂળતાઓ લાવનારું સાબિત થાય અને આગામી નવા વર્ષમાં આપણે સૌ ભારતીય એકમોમાં બનેલા ઉત્પાદનો ખરીદ કરીને સ્વદેશી ચળવળને આગળ વધારીએ। જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ડોક્ટર ભંડેરીએ વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। આજે દિવાળીનું શુભ પર્વ એટલે કે પ્રકાશ પર્વ સનાતન સંસ્કૃતિમાં ઉજવવાની શરૂઆત જ્યારે રામ વિજય મેળવીને અયોધ્યા આવ્યા ત્યારે આખું અયોધ્યા રામમય બની ગયું અને સાથોસાથ પ્રકાશમય બની ગયું। અધર્મ ઉપર ધર્મનો વિજય, અસુરી શક્તિ ઉપર સારી શક્તિએ વિજય મેળવો અને એના વધામણાથી એટલે કે અંધકારમાંથી પ્રકાશમાં જવાનું એટલે પર્વ એટલે દિવાળી પર્વ। પરમ દિવસ નવું વર્ષ પણ શરૂ થશે। સનાતન સંસ્કૃતિમાં દિવાળી નવું વર્ષ ને આખું પર્વ ધનતેરસથી ચાલુ કરીને એમાં પણ એક વિજ્ઞાન છે અને સનાતન સંસ્કૃતિનું મોટું હાર્દ પડેલું છે। આ દિવસોમાં લોકો સંકલ્પ કરે કે સારા વિચારો, સારા કામો અને ભૂતકાળમાં કરેલી કોઈ નાની મોટી ભૂલ ને ન થાય અને એને ક્ષમા આપી લોકો જેનાથી થયું હોય એને મતભેદ થયા હોય એને ક્ષમા આપીને નવેસરથી નવા સંબંધો, નવી વિચાર, નવી ઉર્જાથી કામ કરે। જામનગર જિલ્લાના તમામ લોકોને નવા વર્ષની અને દિવાળી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। તમામ લોકોનું તંદુરસ્ત સારું રહે, આર્થિક રીતે ઉન્નતિ પામે તેવી પણ ખૂબ ખૂબ શુભકામનાઓ। સાથોસાથ ચલો જहाँ અંધેરા હૈ દીપ જલાઈએ, જ્યાં અંધારું છે, જ્યાં કંઈક ખૂટે છે ત્યાં સર્વ લોકોએ તે લોકોને મદદ કરી અને સાથ અને સહકાર આપવા મારી વિનંતી છે। સાથોસાથ અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી અપનાવો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી એ આપણો મંત્ર છે, ગાંધીજીએ પણ આપ્યો હતો અને એ મંત્રમાં કોઈ આપણે એક નવું કામ કરી કે ભારતીય બજારમાં બનેલી, ભારતની ફેક્ટરીમાં બનેલી અને ભારતના લોકોનો પરિશ્રમ અને પરસેવો હોય એવી વસ્તુ ખરીદી એવો પણ આજ સંકલ્પ કરીએ। આ નવા વર્ષે આપ સૌને ખૂબ ખૂબ જામનગર જિલ્લાના લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। અસ્તુ। ભારત માતા કી જય, વંદે માતરમ। દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર પોલીસ વિભાગ તરફથી જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સર્વે લોકોને પાઠવેલી શુભકામનાઓ અંતરે દર્શકો સમક્ષ રજૂ કરીએ છીએ। ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સર્વે લોકો દીપાવલીના તહેવારો શાંતિમય રીતે ઉજવે અને જરૂર પડે તેવા કિસ્સાઓમાં પોલીસ વિભાગનો સંપર્ક કરે અને સૌ સુરક્ષા સલામતી સાથે તહેવારો ઉજવે। આ તકે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। આપણે ત્યાં દિવાળીનો તહેવાર ખૂબ જ મહત્વનો અને મોટો તહેવાર માનવામાં આવે છે। તો ગુજરાતની જનતા ખાસ કરીને દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે ખૂબ જ આનંદ અને ઉત્સાહથી ઉજવણી કરતી હોય છે। તો મારી જામનગર જિલ્લા પોલીસ પરિવાર વતી તમામ ગુજરાતની અને ખાસ કરીને મારી જામનગર જિલ્લાની જનતાને દિવાળીના પર્વ ખૂબ શાંતિમય રીતે ઉજવે તે માટે
જિલ્લા પોલીસ નિરંતર કાર્યરત છે અને તમારી સુરક્ષામાં સાથે છે. અને સાથે સાથે મારું એટલું જ કહેવું છે કે દિવાળીની તહેવાર નિમિત્તે આમ જનતા પોતાની સુરક્ષા ધ્યાનમાં રાખી અને કોઈ પણ પોલીસ લગત હોય તો પોલીસને જાણ કરે અને નવા વર્ષ ખૂબ જ આનંદમય રીતે ઉજવે અને નવું વર્ષ સૌનું ઉજ્જવળ નીવડે એવી શુભેચ્છા પાઠવું છું. દિવાળીના તહેવારો અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે હાપા માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી યાર્ડ સાથે સંકળાયેલા સર્વે ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકોને આ મંગલ પર્વ નિમિત્તે શુભકામનાઓ પાઠવી છે. મુકુંદભાઈ સભાયાએ શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે સર્વે ખેડૂતો, વેપારીઓ અને શ્રમિકો નૂતન વર્ષમાં પોતપોતાના ધંધામાં પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ મુકુંદભાઈ સભાયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. સંવત 2081નો અંતિમ દિવસ, શુભ દીપાવલી. આ દીપાવલીના શુભ પ્રસંગે સબ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને સંવત 2082નો પહેલો દિવસ એટલે નૂતન વર્ષના પણ આ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેડૂતો, વેપારીઓ અને મજૂરોનું જીવન ખૂબ સુખમય નીવડે, આરોગ્યપદ નીવડે અને વેપાર ધંધામાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. દીપાવલી પર્વ અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગરના શ્રી હરસિદ્ધા ગરબા મંડળના સંચાલક રાજુભાઈ જોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને મંગલ પર્વની શુભકામનાઓ પાઠવી છે. રાજુભાઈ જોશીએ સર્વે નગરજનો નૂતન વર્ષમાં નિરોગી રહે તેવી માતાજી પાસે આશીષ માંગતી પ્રાર્થના સર્વે નગરજનો વતી કરી છે. રાજુભાઈ જોશીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આપ સૌ દર્શકો સમક્ષ વ્યક્ત કરેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દીપાવલીનું પર્વ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં નૂતન વર્ષ અભિનંદન પણ આવે છે. તો જામનગરની ધર્મપ્રેમી જનતાને બધીને આ તકે હું શુભકામના પાઠવું છું. આપ નિરોગી રહો, તંદુરસ્ત રહો, તેમજ માતાજીના શુભ આશીષ આપને મળતા રહે એવી માતાજી પાસે હૃદયપૂર્વક મારી પ્રાર્થના છે. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ-રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ પર્વ નિમિત્તે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના સંપાદક રાજુ ગાગેએ સર્વેને શુભકામના પાઠવી છે. રાજુભાઈ ગાગેએ જામનગરના જાણીતા એક સફળ ઉદ્યોગપતિ છે. રાજુભાઈ ગાગે આહિર સમાજમાં ભારે પ્રભુત્વ પણ ધરાવે છે. રાજુભાઈ ગાગે હાલાર પંથકમાં આહિર સમાજની લગભગ કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી તરીકે પણ સેવાઓ આપે છે. રાજુભાઈ ગાગેએ ખૂબ જ ટૂંકા સમયમાં અને નાની ઉંમરે કરેલ પ્રગતિની આહિર સમાજે પણ નોંધ લીધી છે. રાજુભાઈ ગાગેના મળતવડા સ્વભાવને કારણે બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. રાજુભાઈ ગાગે રાજકીય અને સામાજિક લેવલે પણ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવવામાં આવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. ચાલી રહેલા દીપાવલીના પર્વની નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ. બુધવારથી આવનારું નૂતન વર્ષની સબ
નગરજનોને શુભકામનાઓ. જામનગરના જાણીતા બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે નવા વર્ષમાં સૌને તંદુરસ્તી પ્રાપ્ત થાય અને સૌ પોતપોતાના બિઝનેસમાં આગળ વધે. જામનગરના લાલવાડી વિસ્તારમાં ઓર્ચિડ ગ્રાન્ડ નામનો પ્રોજેક્ટ ધરાવનાર અગ્રણી બિલ્ડર નિલેશભાઈ દત્તાણીએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. જય શ્રી કૃષ્ણ. સર્વે ભારત દેશવાસી, જામનગર દેશવાસી અને જીટીપીએલના ગ્રાહકોને ખાસ નવા વર્ષની શુભકામના, દીપાવલીની શુભકામના સાથે આવતું વર્ષ આપણા બધા માટે સારું નીવડે, બધાયની સારી તંદુરસ્તી રહે અને બધાયના વેપાર ધંધા સારા રહે એવી મારી શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે અખિલ ગુજરાત લોહાણા મહાજન સમાજના પ્રમુખ અને જામનગરના અગ્રણી બિઝનેસમેન જીતુભાઈ લાલ દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વેને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જીતુભાઈ લાલે જણાવ્યું છે કે આગામી નવું વર્ષ સર્વે જામનગરવાસીઓને બધી જ રીતે અનુકૂળતાઓ આપનારું સાબિત થાય અને સૌ આર્થિક સમૃદ્ધિ તથા નિરોગીપણું પ્રાપ્ત કરે. જીતુભાઈ લાલ પરિવાર તરફથી તાજેતરમાં જ શ્રીજી શિપિંગના નામે એક આઈપીઓ ભરાયો હતો, જે જામનગર માટે ગૌરવરૂપ સાબિત થયો છે, કારણ કે આઈપીઓનું ભરણું અનેક ગણું થયું હતું, જેને કારણે જીતુભાઈ લાલ પરિવાર સમગ્ર દેશમાં જાણીતા થયા છે. શ્રીજી શિપિંગના ડિરેક્ટર જીતુભાઈ લાલે જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. સમગ્ર આલાર અને ગુજરાતના સર્વે લોકોને હું મારા તરફથી જીટીપીએલના માધ્યમ દ્વારા આજે દિવાળીની શુભેચ્છા પાઠવું છું અને પરમ દિવસેથી શરૂ થતા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે સર્વે લોકોનું આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે અને એમને સારી લક્ષ્મીજીનો એમને ત્યાં વાસ થાય અને દુષ્ગુણોનો એમનામાં નાશ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના અને સૌ સાથે મળી અને સ્વદેશી તરફ આગળ વધીએ એવી અને દેશને મજબૂત કરીએ એવી અપેક્ષા સાથે સૌને ખૂબ ખૂબ નવા વર્ષની અને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. દીપાવલી પર્વ તથા નૂતન વર્ષ નિમિત્તે જામનગરના અગ્રણી બિલ્ડર નિકુંજ બાણુગારિયાએ જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સર્વેને શુભકામનાઓ પાઠવી છે. તહેવારો દરમિયાન ફરજો બજાવતા ફાયર કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને સફાઈ કર્મીઓને તેમણે શુભકામના પાઠવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી નિકુંજ બાણુગારિયાએ પાઠવેલી શુભકામનાઓ પ્રસ્તુત છે. નમસ્કાર મિત્રો, દીપાવલીના આ શુભ અવસર ઉપર હું નિકુંજ બાણુગારિયા ગ્રુપ વતી તમામ જામનગરના રહેવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા મારા ગ્રુપ વતી. ખાસ કરીને જ્યારે આપણે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ ત્યારે ફરજ ઉપર પોલીસ કર્મીઓ છે, સફાઈ કર્મીઓ છે, ફાયરના સ્ટાફ છે કે પોતે જેઓ પોતાના ફેમિલી સાથે ના રહીને પોતાની ફરજ નિભાવતા હોય છે તો તેઓ ખૂબ ખૂબ સારી કામગીરી કરતા હોય છે. તેમને મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને હું ખાસ બિરદાવું છું કે આવી સેવા કાયમી આ લોકો કરતા રહે. બસ એ જ નિકુંજ બાણુગારિયા વતી તમામ જામનગરવાસીઓને દિવાળી તથા નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.